હુસેનભાઈ મુસેભાઈ જેઓ લીંબડી તાલુકાના જાંબુ ગામના છે અને લગ્ન પ્રસંગે અમદાવાદ જિલ્લામાં આવેલ નહેરુ નગરની સામે વડદરિયા ડેલા પાસે ગયેલ ત્યારે કાર આપતા કે નહીં આપતા ખુન્નસ થતા 3 ઉપરાંત જાંબુ ગામના ઇસમો દ્વારા હુસેનભાઈ મુસેભાઈ ઉપર ગાળાગાળી બાદ ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો. હુસેનભાઈ મુસેભાઈ સહિત તેના પરિવારજનો સારવાર અર્થે લીંબડી હોસ્પિટલે દોડી આવ્યા હતા અને હાલ પરિવારજનો સાથે વાત કરતા પરિવારજનો તેમજ ઇજાગ્રસ્ત દ્વારા ન્યાય મળે તેવી માંગ કરાઈ છે. ત્યારે હુમલો કરનાર લીંબડી તાલુકાના જાંબુ ગામના જ રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. મારા ગામનું નામ જાંબુ, તાલુકો લીંબડી અને જિલ્લો સુરેન્દ્રનગર. મારું નામ કરજા હુસેનભાઈ મુસેભાઈ છે. એમાં બનાવ એવો બન્યો કે ગાડી બાબતમાં અમે સેવામાં ગાડી આપી હતી અને એમાં અમને ઉતરવાનું કીધું. અમે ઉતરી ગયા, પછી ગાડી વહી ગઈ. પછી એમાં એક ગનીભાઈ અલીભાઈ મામાણી નામનો વ્યક્તિ જે મારા મમ્મી પપ્પાને ખરાબ ગાળો બોલવા માંડ્યો. એમાં મેં એમને એવું કીધું કે તમે મારા મમ્મી પપ્પાને ગાળો ના બોલો. તો એ જ મિનિટે એમને મારો કોલર પકડી અને અબ્દુલ કાદરભાઈ, સલીમભાઈ મામાણી અને ફિરોજભાઈ ગનીભાઈ મામાણી આ ત્રણેય લોકોએ મારી ગરદન પકડીને મને ઢોર માર્યો છે. મારામાં હાથેનો શું ઉપયોગ કર્યો હતો? મારામાં હાથનો જે એમાં આ ટીકાને પાટુએ મને માર્યો છે. હાથે લાફા ને ટીકાને એવું મને માર્યું છે. તો તમે અત્યારે શું કરવા માંગો છો? મને આમાં જો મને બહુ ઢોર મારવામાં આવ્યો છે. મને આમાં છે ને 100% ન્યાય મળવો જોઈએ. JDC ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર, સુરેન્દ્રનગર.